આને છે ને આમ બહુ મસ્તી ચડી ગઈ છે, બહુ ફૂલ મોજમાં છે આ ડેનુલભાઈ. આ તો મનદીપભાઈ પણ આવી ગયા છે. હાલો ટાઈમ થઈ ગયો હાલો ફટાફટ. સપલી ના બોલાને ચોલી હે ભાઈ એની મોજ એલા બપોર દીની છે. હું જય માતાજી, જય દ્વારકાધીશ ને જય માં મેરડી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા બ્લોગમાં. અને અત્યારે વાતાવરણ તો જોરદાર છે. તેનું તાર મમ્મી બોલાવે. અત્યારે વાતાવરણ તો જોરદાર છે. આજે પેલા રજા લઈને લઈ આવ્યો હતો ઘરે. પવન તો આમ જોવા માંડવી કેટલો ઉડ્યો. આજે અમારે જવાનું છે બહાર, એટલે છે ને ડેનિલભાઈ ને છે ને હરખ નથી આમાં તો. આમથી આમ દોડે છે ને ડેનિલભાઈ ની ફૂલ મસ્તી. કા ડેનુભાઈ ફૂલ મસ્તી ને તમારે? ક્યાં જવાનું છે આજ તમારે? બહાર જવાનું છે. તમારે બહાર જવાનું હોય તો મારે ન બહાર જવાનું હોય? અમારા મનદીપભાઈ છે ને બધું નક્કી કરી નાખ્યું છે ફાઇનલ. હમણાં થોડીક વારમાં નીકળવી, ઘણી ખરી તૈયારી તો થઈ ગઈ છે. હું ઘરે આવ્યો ત્યાં અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? 7 વાગવા આવ્યા છે. ગાર્ડન ભાઈ કેમ આમથી આમ દોડો છો? તમને હરખ નથી આમાં તો? વાહ. અને આપણા મનદીપભાઈ ની છે ને જો અહીંયા રહે છે રમા કાકા બારીએ ડોકાય છે. મનદીપભાઈ ના પપ્પા એ બધું હારે લેવાનું છે તમારે? ઓહો તમને તો પણ આમ હરખ નથી આમાં તો. બહુ ગરમી થતી લાગે તમને. ગરમી થાય છે એટલે આવું ટી શર્ટ પહેર્યું છે એમ ને? ગંજી પહેરી, ટી શર્ટ નહીં. તાર પપ્પા આવી ગયા? એ નહીં આવવાનું છે આપણે અરે ડેનિલભાઈ? બહાર જવાનું છે એ વાત હાચી, પણ ક્યાં જવાનું છે એ તો કયો. તમે છેલ્લે સુધી બ્લોગ જોતા લેજો, અમે ક્યાં જાવી. એ વાત તો તમારી હાચી છે હો ફેમિલી. તો તમે છેલ્લે સુધી બ્લોગ જોતા રહેજો એટલે તમને ખબર પડી જાય અમારે ક્યાં જવાનું છે ઈ. અને આપણા બ્લોગમાં મજા આવે ને તો એક લાઈક કરજો, સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો. હું કેવું ડેનુભાઈ, કોમેન્ટ કરવાની ને? કોમેન્ટમાં હું લખવાનું? જય માતાજી એમ? હા, એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. અમે આટલી મહેનત કરવી છીએ તો તમે આમ એકાદી કોમેન્ટ કરો ને તો અમને આમ બ્લોગ બનાવવાની મજા આવે. માસી ક્યાં જવાનું છે આજે? બહાર જવાનું છે? માસી એ કહી દીધું બહાર જવાનું. ક્યાં જવાનું એમ કોઈ કહેતું નથી હજી, સમજાણું? કાઢેનું ભાઈ તમે બધી વસ્તુ લઈ આવ્યા? બધી તૈયારી થઈ ગઈ? બ્લોગને આ તો એક સપ્લાય છે. તો તું એમ કેમ કરશો? ગરમી લાગતી હોય તો એમ જ કર. તો આજ તારી ગરમી ઉતારી દેવાની છે હો ભાઈ. ધનુભાઈ તમે માર્કેટમાં ગયા હતા? બધી વસ્તુ લઈ આવ્યા? તું મોડો થાશો? અરે હાલ તો તાર પપ્પાને પૂછવી. તને આમ હરખ ન થમાતો પણ આજ તો ચાય બહુ ઉતાવળ લાગે તારા બહાર જવાની. હાલ તો તાર પપ્પાને પૂછવી શું વાર છે. તો ફેમિલી હવે બધી તૈયારી તો થઈ જ ગઈ છે લગભગ. તો આપણે પૂછી લેવી કાકાને શું વાર છે એમ. કાકા યાદ વૈયા એવા જ કરે. તો અહીંયા શેઠિયા બેઠા છે. તો ફેમિલી કાકા આવી ગયા ને આપણે ફેસ લાઈટ ચાલુ કરી દીધી. કાકા ક્યાં જવાનું છે? બહાર જવાનું છે. આ બધા ક્યાં લઈ જાય કોને ખબર હોય. બધી તૈયારી થઈ ગઈ? તૈયારી થઈ ગઈ છે. જઈ બી ખબર પડે ક્યાં લઈ જાય. આને ક્યાંય આમ જોવો તો હરખ નથી થમાતો બોલો. એમ તો મજા જ કરવાની, આટા મારવાની હોય ત્યારે મજા જ આવે. તો કાકા તમે કેટલા વાગે ઘરે વહી આવ્યા હતા? ઘરે આવ્યો હું 6 વાગે. આ અમારા ડેનો એ વાત સાચી તમારી. આને છે ને આમ બહુ મસ્તી ચડી ગઈ છે, બહુ ફૂલ મોજમાં છે આ ડેનુલભાઈ. પુલણસી છે? વાંદરી પાનો જો ને આમ કઈ હખત નહીં થાય હો એને. આ બધા બાસકાઈ તૈયાર થઈ ગયા છે. આ બધું આપણે હારે લઈ જવાનું છે કાકા? જાત્રાએ જવાનું હોય એમ?
મનદીપભાઈ ને શું વાર છે હવે? તૈયાર થઈ ગયા છે? ફોન કર્યો તો તમે? હા એને પૂછ્યું શું મેં કીધું હેઠો ઉતર ને. આ તો મનદીપભાઈ પણ આવી ગયા છે. હાલો ટાઈમ થઈ ગયો હાલો ફટાફટ. પણ ક્યાં જવાનું છે એ તો ચોખવટ કરો. આવું છે પણ તમે આ ક્યાં લઈ જાઓ છો કે મેચી કરો તો બહાર ખબર પડે ને. જવાનું છે બહાર ગરમી જવાનું. નથી થતી હવે. ગરમી તો થાય એટલે હવે તો વરસાદ આવી નાઈ આવી ગયો. હવે. ફાર્મ બુક કર્યું છે. એવું છે ક્યાં કઈ કલવી. એમ હવે જો આ ડેનિલભાઈ તૈયાર થઈ જાય ને એટલે આપણે જાવી. સપલી ના એ નથી બોલાવે જવાનું. ચોલી હે. ભાઈ એની મોજ એલા બપોર દીની છે. હું 4-5 વાગે આવ્યો ને 4 નો એ ફૂલ મોજમાં છે હો. તારી ટિકિટ નથી લીધી. તને કહું હું 4-5 વાગે આવ્યો ને 4 નો એ ફૂલ મોજમાં જ છે. ટિકિટ નથી લીધી. અરે એનો ઠેલો ક્યાં મૂક્યો? ઠેલો ક્યાં મૂક્યો? અહીંયા જ છે. આ આપણો ઠેલો છે તૈયાર થઈ ગયો છે. લેતા થાય. શું વાર છે તમારે હવે? શું વાર છે તમારે હવે? તો ફાઇનલી ફેમિલી અમે ભોગી ગયા છે ફાર્મમાં. આ એકવાર આપણે અહીંયા બ્લોગ બનાવ્યો હતો તમને બધાને ખબર જ હશે. ન ખબર હોય તો આપણે અહીંયા અત્યારે એન્જોય કરવા આવ્યા છે ને બ્લોગ બનાવવા પણ આવ્યા છે. તમને બધું બતાવી દેવું. ને ડેનિયલભાઈ છે ને વાહે રહી ગયા છે. એ એના પપ્પાની નેની હારે આવે છે. કારણ કે અમારી ગાડીમાં બધો સામાન હતો ને અમે બધા 2 ગાડીઓ લઈને વહી આવ્યા છે. હું ને મનદીપભાઈ બે બેનું અને મારી હારે હું, મારી બેન અને મારી માસીની છોકરી. અમે 6 જણા અત્યારે વહી આવ્યા છે નાસ્તો ને એવું લઈને. અમારે જો મનદીપભાઈ ફૂલ ફોર્મમાં. વેલકમ ફેમિલી. હવે પાછા ફાર્મમાં આવી ગયા છે. એ બધું હવે નેક્સ્ટ વ્લોગમાં કહેવું ને આપણે. હા તે નેક્સ્ટ વર્લ્ડમાં રાખતા. અને હવા મસ્ત છે એકદમ. જમવાનો પ્રોગ્રામ શું છે એ બધું આગલા વ્લોગમાં. હા એ બધું આગલા કેવું તો. હા આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવી. આપણે અંતાક્ષરી ને એ બધું હજી આપણે ઘડી કમ્પ્લીટ. કાલ સાંજ સુધી આપણે અહીંયા રોકાવાનું છે. બરોબર? જો એ મનદીપભાઈ ની બેન હો પણ એવું તો કેવું જ પડે ને. તમે ગીત ગાવશો તો પવન બાકી જોરદાર છે. સારું હલો ફેમિલી, તો મળીએ આપણે એક નવા બ્લોગમાં નવા વિડીયોમાં. જ્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેરડી. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી દેજો.